ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવીન બસ સ્ટેશનનું કર્યું લોકાર્પણ। પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે નવનિર્મિત બસ સ્ટેન્ડનું માત્ર 1.5 વર્ષમાં 2.5 કરોડના ખર્ચે શંખેશ્વરનું અદ્યતન બસ સ્ટેશન બનાવીને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। વર્ષોથી અનેક લોકોના પોતાના હિત સાચવવા માટે કોર્ટના માધ્યમથી બસ સ્ટેશન માટે રાખવામાં આવેલ જમીનમાં સ્ટે લાવવામાં આવતો હતો। હર્ષ સંઘવી 15 થી 20 દિવસમાં ટેન્ડર તેમજ ખાતમુહૂર્ત તેમજ તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને નવી બસ સ્ટેશન બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું। પાટણનું 6 વર્ષથી પણ વધારે સમયથી બની રહેલું નવીન બસ સ્ટેશન ટૂંક જ સમયમાં બની જશે અને જેને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે। હર્ષ સંઘવી શંખેશ્વર ખાતે જૈન સમાજના ઓડી તપ કાર્યક્રમમાં હાજરી આપી જૈન મુનિઓના પણ આશીર્વાદ મેળવ્યા। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। આ જ રીતે ચાહે પછી શંખેશ્વર હોય, પાલિતાણા હોય, અંબાજી હોય, સોમનાથ હોય, આ બધી જ જગ્યા પર ત્યાંના દેરાસર, મંદિર અને ધાર્મિક આસ્થાઓને જોડીને આપણે બસ સ્ટેશનો બનાવતા હોઈએ છીએ, જેનાથી યાત્રી જ્યારે ત્યાં ઉતરે ત્યારથી જ એને ધર્મની ભાવના ઉદ્ભવે તે પ્રકારની વ્યવસ્થાઓ આપણે કરી રહ્યા છીએ। આવનારા દિવસોમાં અમદાવાદ, વડોદરા, સુરત બધેથી ડાયરેક્ટ શંખેશ્વરની બસોની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેના માધ્યમથી કોઈ બી યાત્રિકોએ મોંઘા ભાવની ટિકિટો ના લેવી પડે અને સરકારી દરે તે લોકો શંખેશ્વર સુધી પહોંચી શકે તેવી વ્યવસ્થાઓ કરવા આપણે આગળ વધી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે તેનો લાભ બધા જ યાત્રીઓ જરૂરથી ઉપાડશે। ફરી એકવાર પૂજ્ય ગુરુ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન અને આપ સૌ આરાધકો જરૂરથી સાતામાં રહેશો તેવી પ્રભુને ચરણોમાં કોટી કોટી વંદન। અને આજે ફરી મને શંખેશ્વર દાદાના દર્શન કરવાનો લાહો મળ્યો છે। દાદાના ચરણોમાં વંદન કરીને આ રાજ્યના સૌ નાગરિકોને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વધુમાં વધુ સેવા કરી શકે તેવી ખાસ પ્રાર્થના કરી છે। આભાર। પાટણ જિલ્લાના શંખેશ્વર નગર ખાતે શ્રી શંખેશ્વર મહાતીર્થના દર્શનાર્થે લાખો લોકો દર વર્ષે પધારતા હોય છે। એ જ રીતે આજુબાજુના 30-32 ગામો માટે શંખેશ્વર બસ સ્ટેશન એ ખૂબ મહત્વનું સેન્ટર તરીકે ઓળખાય છે। ખૂબ મોટી સંખ્યામાં બસો અહીંયાથી અવર જવર કરતી હોય છે, પરંતુ વર્ષોથી કોઈક ને કોઈક કારણોસર અનેક લોકોના પોતાના હિત જાળવવા માટે હાઈકોર્ટના માધ્યમથી, કોર્ટોના માધ્યમથી ગ્રામજનોના હિતમાં આરક્ષિત રખાયેલી બસ સ્ટેશનની જગ્યા ઉપર વારંવાર સ્ટે લાવવામાં સફળતા પ્રાપ્ત થયેલી। 1.5-2 વર્ષ પહેલા જ્યારે હું અહીંયા દર્શન માટે આવ્યો હતો, દાદાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના માંગીને જ્યારે બહાર આવ્યો અને ગ્રામજનોએ માત્ર એક જ માંગણી કરી કે આ બસ સ્ટેશનનો જે ફસાયેલો કેસ છે તેને નિકાલ આવીને અહીંયા ઝડપથી બસ સ્ટેશન બને। તાત્કાલિક 15-20 દિવસમાં ટેન્ડરની પ્રોસિજર હોય, ખાતમુહૂર્તનું પ્લાનિંગ હોય, બધું પૂર્ણ કરીને 15-20 દિવસમાં જ ખાતમુહૂર્ત કરેલું હતું અને માત્ર 1.5 વર્ષની અંદર ખાતમુહૂર્તથી લોકાર્પણ સુધી શંખેશ્વર બસ સ્ટેશન આજે અદ્ભુત બધી જ વ્યવસ્થાઓ જોડે તૈયાર થઈ ગયું અને લોકાર્પણ બી કરી લેવામાં આવ્યું। હમણાં 15-20 મિનિટમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ બસ સ્ટેશનનો લાભ લેતા આપ સૌને નજરે પડશે। પાટણનું બસ સ્ટેન્ડ છેલ્લા 6 વર્ષથી અત્યારે ચાલે છે, એ બાબતે બી કામગીરીનું નિરીક્ષણ સંપૂર્ણ કરી લેવામાં આવ્યું છે। ખૂબ ઝડપથી ત્યાંનું બી કામગીરી પૂર્ણ કરીશ અને ઝડપથી જઈને ત્યાં બી લોકોને એ સેવા ખુલ્લી મૂકીશ। આજરોજ આ શંખેશ્વર ખાતે નવીન બસ સ્ટેશનનું લોકાર્પણનો કાર્યક્રમ માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ મહાદેવા મંત્રીશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે।
અને આ બસ સ્ટેશન છે એ 2.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું છે. શું સુવિધાઓ છે? બસ સ્ટેશન ખાતે મુસાફરોની સવલત માટે બેઠક વ્યવસ્થા છે, ડ્રાઈવર કંડક્ટર ત્યાં રેસ્ટરૂમ છે, લેડીઝ ટોયલેટ બાથરૂમ છે, જેન્ટ્સ ટોયલેટ બાથરૂમ છે, રેસ્ટરૂમની વ્યવસ્થા, સંપૂર્ણ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. કેટલા સમયમાં બની ગયું? ટૂંક સમયમાં લગભગ 2 વર્ષ પહેલાં સાહેબના હસ્તે જ ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું અને હાલમાં જ આજે લોકાર્પણ છે. કેશાજી, શંખેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી. ભરતજી, જે ખાસ કરીને આજે નવીન બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, આપને કેવું લાગી રહ્યું છે? અમારા સ્થાનિક શંખેશ્વર અમારા જયંતિ હોવાથી અમારે શંખેશ્વરમાં અમુક બસ સ્ટેન્ડનો પ્રશ્ન ઘણા સાહેબથી થોડું તકલીફમાં હતું, પણ અમારા વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અમુક ટૂંક જ સમયની અંદર એનું ખાતમુહૂર્ત કરી અને આજે શંખેશ્વર તે સ્થાને એનું ઓપનિંગ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને તે અમારા સ્થાનિક લોકોને એની જે તકલીફ પડતી એના માટે અમારે સ્થાનિક લોકોને સારી સુવિધા મળી રહેશે અને લોકોને જે પ્રશ્ન હતો એ પ્રશ્ન અમારે આજે સોલ્યુશન થાય છે. શું નામ તમારું? મારું નામ ઠાકોર ભરતજી કેશાજી, શંખેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી. આજે શ્રી આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અમારે જૈન ધર્મોમાં આંબિલની ઓળી આ મહિને શાશ્વત ઓળી ગણાય એમાં પધાર્યા. મારા સાહેબના જે આશીર્વાદ લીધા અને અમને બી માર્ગદર્શન આપ્યું એ બદલ હું એમનો ખૂબ આભાર માનું છું. અને આ રીતે અહીંયા એમને લોકાર્પણ કર્યું બસ સ્ટેન્ડનું, એ બી ઘણી ગુજરાત માટે અને શંખેશ્વર માટે સારી બાબત છે. ભાઈ પાટણની બાબતમાં બી વાત થઈ છે અને એમનું બી લોકાર્પણ થાય એવું હું ઈચ્છું છું અને એમાં એ જરૂરથી અમારી વાત સાંભળશે. હું પોતે સાબરમતી કમલેશભાઈ છું અને આવી આંબલની ઓળી ક્યાં થાય એમાં દરેક કાર્યમાં ભાગ લઉં છું અને સ્વેચ્છાએ હું કાર્ય કરું છું. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.